ત્રણ જણા મિની ટ્રેક્ટર ઉપર બેસાડીને રાકેશભાઈ તમે શું સાબિત કરવા માંગો છો? મોંઘવારીના જમાનામાં મોંઘવારીના જમાનામાં તમે શું નવીન લાવ્યા? નવું સ્માર્ટ દાંતેડું બી છે. મિત્રો, આ ઓરડીનું કામ જોશો ને તો તમે પણ મારી જેમ ચોંકી જવાના છો. જો તમને નાનું ટ્રેક્ટર, ટ્રેલર કે વીડર લેવું હોય તો 5 મિનિટ માટે ખાલી આ વિડીયો જોજો. આને ઓરણી કહેવાય. સોનું તે સોનું, રિયલી. જય શ્રી રામ. રિયલિસ્ટ એગ્રીટેકમાં અત્યારે આપણે પાદરા જંબુસર હાઈવે ઉપર આવ્યા છે, બરાબર, અને આ વડોદરા ડિસ્ટ્રિક્ટ છે. તો અહીંયા આ વસ્તુ અત્યારે બહુ પ્રખ્યાત છે, ખેડૂતો બહુ લે છે. અત્યારે આપણે વિઝિટ કરી આખી કંપનીની કેટલી વસ્તુ છે તે જોઈ. આ રોટાવેટર પણ નિંદામણ માટે કંઈક અલગ વસ્તુ છે અને આને હાંકવી પણ સાવ સરળ છે. તમે જુઓ, નાનાથી લગાડીને બધા મોટા ટ્રેક્ટરની આમાં વસ્તુ આવે છે. એચપી પ્રમાણે જેવા કામ લેવા છે તે પ્રમાણે બધી વસ્તુ છે. વધુ ચર્ચા આપણે જેના માલિક છે, વધુ ચર્ચા એની સાથે કરીને આપણે મેળવી વધુ માહિતી. એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર. કારણ કે અમને એવા વાવડ મળ્યા કે 2026માં કંઈક તમે નવું કર્યું છે. ખેડૂતના પસીનાના ટપકાની કિંમત મને ખબર છે. જે માર્કેટમાં આજ સુધી જે લોભામની લાલચ આપીને જાતના વીડર કે નાનું ટ્રેક્ટર કે ટ્રેલર લોકો વેચતા હતા, ખરેખર હું એવી પ્રોડક્ટ લાવ્યો છું જે હું તમને ચાલો ખેતરમાં જ બતાડું. એનો પાવર, એનો ટોર્ક કે બીજી ફોર્ચ્યુનર નિંદામન કરવા માટે, નકામું ઘાસ કાઢવા માટે, ઝાડને ગોળ મારવા માટે વીડર છે, રીપર છે, વોટર પંપ છે, લાકડા કાપવાના મશીન છે, નકામા ઘાસ કાઢવાના મશીન છે, નવું સ્માર્ટ દાંતેડું બી છે કે જે હું તમને બતાડું. અત્યારે 2026માં નવી ટેકનોલોજી લાવ્યો છું કે આજ સુધી જે ખેડૂતો મહેનત કરતા હતા નકુમું ઘાસ કાપવામાં, આ બટન છે એટલે ચાલુ, આ સ્પીડ આપેલી છે, છટાછટ તમે આનાથી કાપી શકો. લોકો આનાથી ઊંધિયું કાપે છે, ઘઉં એ કાપે છે, બધું જ કાપે છે આનાથી. વાત કરી આપણે તો આની સ્પીડ પણ વધુ ઓછી થાય. હા. હવે આ વાઢવા માટે હાવ સરળ થઈ. વજનમાં બી હલકું. કોઈ તમારા 9-10 ગાય ભેંસ છે, બરાબર, તમે આમ ઘાસ વાળીને તરત નાખી દો. તો હવે આ ખેડૂતને કદાચ મગાવી હોય તો કઈ રીતે એને કોન્ટેક્ટ કરવાનો? મારી કંપનીમાં ખાલી રિયલિસ્ટ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ નાખશો ગૂગલ પર, નંબર આવશે, ઓનલાઈન સર્વિસ બી આવશે, કેશ ઓન ડિલિવરી બી આવશે. ગૂગલ પર સર્ચ કરો અથવા યસ નંબર ખેડૂતોને સર્ચ કર્યા વિના આપણા નંબર મળી રહે. એ સિવાય પાર્ટ્સ બેકઅપ બી, જે મારો સ્ટોર, એ બી હું તમને બતાડું છું. બરાબર છે. બીજી વસ્તુ, હું જે 2026માં જે કીધું તું કે હું જે મોડલ અત્યારે જે લોન્ચ કર્યું છે માર્કેટમાં જે વેચાય છે, બરાબર, હું તમને આ ફ્રી આપું, હું તમને આ ફ્રી આપું, પણ મેઇન વસ્તુ એનો ટોર્ક. જમીન પથરાળ હોય, પથ્થરવાળી હોય, હું ત્યાં તમને એની માથે 3 માણસ બેસીને ચલાવીને બતાડું. 3 માણસ છે, 3 સાચી ક્વોલિટી અને સાચો કામ. આ છે રિયલિસ્ટિક આખા. પણ તમે કઈક નવીન વસ્તુ બતાવવાના કહેતા હતા. ચોક્કસ બતાડું છું. બતાવો ચાલો. વરસાદની સીઝન નજીક આવી રહી છે. ખેડૂતોને તમારી ત્યાં બી રોપવાનું કો કે ઓરણી કો, બરાબર, કે ખાતર નાખવાની વસ્તુ કો કે મેન્યુઅલ સીડર કહીએ છીએ અમે આને, બરાબર છે, કે ખાલી ગાડીના જેમ આને ચલાવવાનું છે, બરાબર. આ રીતના. વત્તા આમાં એક બેનિફિટ છે, 5 ઇંચ, 6 ઇંચ, 1 ફૂટ, 1.5 ફૂટ, જે સાઈઝમાં તમારે બી મૂકવાની છે એ સાઈઝો એડજસ્ટેબલ થાય. એક સાઈડ ખાતર અને એક સાઈડ બી. બીજી વસ્તુ, બી બધી જ ટાઈપની, મકાઈ, સોયાબીન, કપાસ કે તમારી જે તે, આનામાં બધી જ સાઈઝ થાય. અને ખેડૂત મિત્રો, આ કેટલી સરળ વસ્તુ છે તમે જો. હવે આપણે કોઈ પણ ચાસ નાખેલો હોય, ઢોરિયો કરેલો હોય, તો આપણે કોઈ પણ કપાસ વાવવો હોય, એરંડા વાવવા કે કાંઈ પણ, આજે 5-7 વીઘા જમીન હોય અને એક માણસ આ પોતે આખું પડું વાવી લે. એક માણસ તો વાવશે, પણ ઓની વોરંટી ગેરંટી હું આને ઉપરથી ફેંકીશ. તમને જો આ વસ્તુમાં એવું હશે કે હું લઈને ત્યાં કઈ આમાં એ છે, આને હું ઉપરથી ફેંકીશ. આપણે એ પણ જોઈ કે આ કેટલું હેવી છે. આ વસ્તુ મટીરિયલ એટલું બધું સરસ અને દેખાય છે કોમન, પણ એટલું તાકાતવાળું છે બધું કે આને કાંઈ પણ થવાનું નથી. એક વખત વસાવી લીધા પછી આ વસ્તુને કાંઈ થવાનું અનબ્રેકેબલ છે. આ બધી વસ્તુ, બધી ટોટલ વસ્તુ. આ કોઈ
આ દેખાય છે ફાઈબરનું, પણ એટલું હેવી છે તમે જુઓ છો. અને આપણે આનો ટ્રાયલ જ લઈ 100%. બરાબર. અહીંયા જ તમને બી પાડીને બતાડું, અહીંયા જ. બરાબર છે, તો ચાલો જોઈએ. અને બી પ્લાસ્ટર પર પાડીને બતાડું. હા, જે પાકું છે. પાકું છે, કૂદે નહીં, કાંઈ નહીં. ખેતરમાં તો આ અંદર ઊંડું ઉતરે, ઊંડું ઉતરે. પણ હું અહીંયા એનો ડેમો બતાડીશ. અહીંયા આપણે એનો ડેમો જોઈએ. આને ઓરની કહેવાય. સોનું તે સોનું, રિયલી. જય શ્રી રામ. 10 ગાયો હોય, 5 ગાયો હોય, 20 ગાયો હોય, 25 ગાયો હોય, 200 ગાયો સુધી, ગૌશાળા સુધીના મશીન. બરાબર. જે મોટા મોટી સમસ્યા ખેડૂતોને કાપીને લાયા પછી જીનું કરવાની, હા, કે જે ગાયની પાચન ક્રિયામાં કામ કરે, કામ કરે. દૂધમાં વધારો કરે, હા. એવા જાતના મશીનો છે. જે આ શાક કટર કહેવામાં આવે છે. અને એ પણ હવે બેલ્ટ વાળા આવી અને ગયા. બેલ્ટ વાળા એટલે આના પર મૂકી દો, મૂકવાનું જ ખાલી અને આ એટલે ખેંચી automatic લેશે. ખેંચી લેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લોકો ઓનલાઈન માલ વેચીને છુમંતર થઈ જશે. બરાબર છે. હું ગુજરાતમાં જ બેસેલો છું. બરાબર છે. ગુજરાતમાં જ મારું વેરહાઉસ છે ને ગુજરાતમાં જ મારું સ્ટોર્સ છે ને ગુજરાતમાં જ મારું સર્વિસ સેન્ટર છે. બરાબર છે. મારી બ્રાન્ચ પાદરા, મહલી, તલાવડી, શાખા નંબર 1, શાખા નંબર 2 આનંદ, ચિકોદરા, આગળ શાખા નંબર 3 બોડેલી, છોટા ઉદયપુર. 15 તારીખે મારું ઓપનિંગ ખેડા, બરાબર છે. જનપત હોટલની બાજુમાં. બહુ સારી વાત કહેવાય. 5મી બ્રાન્ચ મારી આ મહિનામાં લુણાવાડામાં ચાલુ થઈ ગઈ છે. બરાબર. અમારો સંકલ્પ આખા ગુજરાતમાં ડંકો વગાડવાનો છે. બહુ સારી વાત છે. તો 22,000 થી ચાલુ થાય છે, શું વાત છે. તો લાખ રૂપિયા સુધીના. બરાબર છે. પેલું જે 3 માણસ પર ચલાવીને બતાડ્યું, હા, એ ફક્ત 44,500 માં હું હોમ ડિલિવરી આપીશ, ઓનલાઈન સર્વિસ આપીશ. બાકી તમને સસ્તું લેવું હોય તો હું 22,000, 24,000, 28,000 બધા જ મશીન મારા જોડે છે. બરાબર. જે માર્કેટમાં ચાલી રહ્યું છે, હું તમને આ ફ્રી આપું, હું તમને આ ફ્રી આપું, હું તમને આ ફ્રી આપું. ટ્રીલર કે નાનું ટ્રેક્ટર કે વીડર બન્યું છે રોટાવેટર માટે. તમારે ખેડૂતને મેઇન સમસ્યા નિંદામણની છે. નિંદામણની. હા, ચોક્કસ. યસ. અત્યારે મજૂર મળતા નથી અને દરેક પાકને વાઢી અને થ્રેશરમાં ગળકાવવો પડે છે. મારા જોડે રીપર એ ક્વોલિટીના રીપર છે, બરાબર, જે 75,000 થી ચાલુ થાય છે 1.5 લાખ સુધીના. આજ સુધી માર્કેટમાં બેલ્ટ વાળા ચાલે છે. બરાબર. મારા જોડે ચેન ને ગેરબોક્સ વાળા છે. અત્યારે આપણે ખેડૂત મિત્રો રીપરની વાત કરી તો ટ્રેક્ટરમાં રીપર ખાલી ટ્રેક્ટર પાછળ લગાડવાના રીપર નહીં પણ લાખ 1.5 લાખ કિંમત છે. તો લાખ 1.5 લાખમાં ટ્રેક્ટર પણ સાથે આવે છે ને, તો એ ટ્રેક્ટર બીજે પણ આપણે ઉપયોગ લઈ શકવાના છે. લાખ 1.5 લાખ ની 76,000 માંથી ચાલુ થાય. 76,000 માંથી. હા, તો 1.5 લાખ સુધી. 1.5 લાખ. અને એની વોરંટી ગેરંટી 2 વર્ષની ફૂલ. તમારા માધ્યમથી જે બી કસ્ટમર આવશે એને 2 વર્ષની વોરંટી, હોમ ડિલિવરી ફ્રી, સાથે ઓઇલ ફ્રી. ખૂબ સારી વાત કહેવાય. હોમ ડિલિવરી, ત્યારબાદ 2 વર્ષની સર્વિસ, એ પણ એક આનંદની વાત છે. અને 2 વર્ષની વોરંટી એટલે 2 વર્ષ તમે ચિંતા મુક્ત. આજે તમે રીપર મશીન લીધું, 2 વર્ષમાં એના 5 ગણા એના પૈસા ઊભા કરી લે. 100%. માર્કેટમાં પેટ્રોલ વીડર નું એન્જિન 11-12 કિલોનું આવે છે. મારા ગેરબોક્સ થી છૂટું પાડીને મારા એન્જિન નું વજન કરજો 16 કિલો આવે છે. બરાબર. એની રોટાવેટર ની બ્લેડો કાંટામાં મૂકજો, તો પણ એને કાંઈ ઈજા થવાની નથી. આજે આપણે ટ્રેક્ટર તો જોયા, બહુ ભારે જોયા, વજનવાળા જોયા, પણ કામ તો આટલું જ આપશે. એનાથી આ જે નાનું ટ્રેક્ટર છે એ મોટા ટ્રેક્ટરથી પણ વધારે કામ 100%. આપશે. કેમ કે અથવા આનું ઓપરેટિંગ એટલું સરળ છે. હા, અથવા તો તમારું કોઈ બાગ હોય, હા. લીંબુની વાડી હોય, હા. આંબાની વાડી હોય, હા. તમે આના ગોળ મારવામાં બહુ જ ઉપયોગિત મશીન છે. અરે એ વસ્તુ અત્યારે આ સમયમાં ખેડૂતો વધારે બાગાયતમાં જાય છે, 100%. તો ત્યારે આ વસ્તુની બહુ જરૂરિયાત 100%. જ્યાં મોટું ટ્રેક્ટર ના જાય ત્યાં ત્યાં આ કામ કરશે. કામ કરશે. બહુ સારી વાત છે. ખેડૂત મિત્રો, આ વસ્તુ અત્યારે તકનીક છે લાભ લેવા માટે, જે આપણે બધી મશીનરી જોવા મળી છે. બહુ મજા આવી, મને ખાસ આનંદ આવ્યો. અને હું તમને એમ કહું છું, અત્યારે હું તમને નંબર તમારા ડિસ્પ્લે કરી દઉં છું. 100%. ખાસ કરીને સારી રીતે સર્વિસ આપજો. ભાઈ, લાસ્ટ વાત એક કહું છું, ડિસ્પ્લે પર જે નંબર છે એ મારા સેલ્સ પર્સનનો છે. સમય સંજોગે જો નંબર લાગ્યો ના લાગ્યો, ગૂગલ પર નંબર સર્ચ કરજો, બરાબર. લગાવજો. જો તકલીફ પડી તો એ વ્યક્તિને એમ કહેજો કે તમારા ડિરેક્ટર કે ઓનરને વાત કરાવો. બરાબર. 24 કલાકમાં મારો સપોર્ટ તમને. બહુ સારી વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આનંદ થયો. વસ્તુ બધાય વેચે છે, પણ વસ્તુ વેચીને ભૂલી જવું
એવું આપણે જોવા મળે છે. પણ તમે એક ખેડૂતોને એ પણ સંતોષ કરાવ્યો, ભાઈ મારો વોરંટીમાં સંતોષ કરાવ્યો, ભાવમાં સંતોષ કરાવ્યો, ડિલિવરીમાં સંતોષ ભાઈ કરાવ્યો. મારો જે ઉદ્દેશ છે એ ખેતીમાં ક્રાંતિ લાવવાનો છે અને એક દિવસ ક્રાંતિ લાવીશ. બહુ સારી વાત. ગુજરાતનો પુત્ર છું, તમે ગુજરાતમાં જ કામ કરી ખેડૂતોના રહ્યો છું. હિતમાં વાત કરો છો. 100%. ત્યારબાદ તમારો શું વારે? આજે ખેડૂત સુખી છે તો આપણે શું? ખેડૂતના પસીનાના ટપકાની કિંમત મને ખબર છે. હું નાના ગામમાંથી છું, એટલે એ વસ્તુ તમે સમજી શકો. સમજી શકું છું. નાના માણસની જે કદર કરવી અને એનું સન્માન કરવું એ પણ બહુ સારી વાત છે. ધંધો તો બધા કરે છે અને ચાલવાનો છે, પણ આ બહુ આનંદ થયો તમને મળીને. અમારી યાત્રા પણ સફળ રહી. વિઝિટ બહુ મજા આવી. ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ. ખેડૂત મિત્રો, ખાસ કરીને તમે એકવાર આવી શકાય તો રૂબરૂ આવો અને નહીતર કોલમાં મગાવી શકો છો. તમે વસ્તુ પણ જોઈ છે. વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર હું તમને ડિસ્પ્લે કરી દઉં છું. તો હવે તમે રાહ જોવામાં. હવે મશીનરી બહુ સરળ ભાવમાં છે, ખરીદી લ્યો, બહુ ઉપયોગી બનશે. તો હવે આપણે વિડીયો લાંબો ન થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.